કોઈ તમને પૂછે કે કોઈ વ્યક્તિ ઘોડાની ખરીદી માટે કેટલી કિંમત આપી શકે તો કદાચ તમારો જવાબ હશે 10 લાખ, 15 લાખ કે વધીને 20 થી 25 લાખ. પરંતુ હું આજે જે વાત કરવા જઈ રહ્યો છું તે ઘોડાની કિંમત જાણીને ભર ઉનાળે તમને ઠંડી ચડી જશે. જી હા, કારણ કે એક થારની કિંમત 14 થી 20 લાખ વચ્ચે ગણીએ તો આ ઘોડાની કિંમતમાં 5 થી 6 થાર આવી જાય. અને 1 તોલા સોનાની કિંમત 1.5 લાખ ગણીએ તો આ ઘોડાની કિંમતમાં 66 તોલા જેટલું કિંમતી સોનું આવી જાય. અને 1 વીઘા જમીનની કિંમત 9 થી 11 લાખ ગણીએ તો આ ઘોડાની કિંમતમાં 10 વીઘા પાડાના કાંધ જેવી જમીન આવી જાય. એટલું જ નહીં, 1 કરોડનો એક બંગલો ગણો તો આ ઘોડાની કિંમતમાં આલિશાન મહેલ જેવો બંગલો પણ બની જાય. ત્યારે તમને પણ થતું હશે કે એક ઘોડાને આટલી કિંમતમાં વેચનાર તથા ખરીદનાર વ્યક્તિ છે કોણ, અને આ ઘોડાની એવી તો શું ખાસિયત છે? અને હા, આ ઘોડાની રહેણીકરણી અને તેની ખોરાક વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ એક ઘોડાને કરોડોની કિંમતમાં માંગવામાં આવ્યો છે તેના વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર. આમ તો આપણી સંસ્કૃતિના ભવ્ય ભૂતકાળની તળેટી પર નજર કરતા જણાય આવે કે માનવ સાથે અન્ય એવા પશુઓનો સાથ અને તેનું આગવું મહત્વ પણ રહેલું છે, જેમાં અશ્વોનો પણ સમાવેશ થાય છે. આજે તમે તમારી આસપાસ અનેક એવા અશ્વપાલકો અને અશ્વ શોખીનોને જોયા જશે. અનેક અશ્વોની લાખોની કિંમત થતાં પણ તમે સાંભળી જશે. પરંતુ હાલમાં જ એક ઘોડાને ખરીદવા માટેની કિંમત લાખો નહીં પરંતુ કરોડોમાં થઈ છે. જો વિગતે વાત કરીએ તો હાલમાં જ બાડમેરના તિલવાડા મેળામાં આવેલા ઘોડાઓમાં એક ધારાસભ્ય દ્વારા એક ઘોડાની કિંમત 1 કરોડ રૂપિયા કરવામાં આવી છે, પરંતુ આ ઘોડાના માલિકે તેને વેચવાનો ઇનકાર કરી દીધો છે. 5 વર્ષનો આ સિંધી જાતિનો ઘોડો સમગ્ર મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આશરે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડીને તેણે અત્યાર સુધી દેશભરમાં 10 રેસમાં બીજા બધા ઘોડાઓને હરાવી દીધા છે. ઘોડાની ઊંચાઈ વિશે જો વાત કરીએ તો હાલમાં તેની ઊંચાઈ આશરે 61 ઇંચ જેટલી છે. બાડમેરના અશ્વપાલક અને આ ઘોડાના માલિક એવા રૂપસિંહ ખારા છે. રૂપસિંહે કહ્યું છે કે 3 માસની ઉંમરે સોઢાકોરથી આ ઘોડાને લાવ્યા હતા. આ અગાઉ તેમની પાસે બાજ નામનો પણ એક ઘોડો હતો જે સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત હતો. ત્યારબાદ તેમણે આ ઘોડાને એ જ રીતે તાલીમ આપી તેનું નામ શ્યામ રાખ્યું. તેમણે કહ્યું છે કે તાલીમ માટે ઘોડાના માલિકનું વ્યક્તિગત જ્ઞાન ખૂબ જરૂરી છે. ઘોડાની રેસ કરવા માટે તેણે તેની ગતિ પર ધ્યાન આપવું જોઈએ. દર બીજા દિવસે આ ઘોડાને 5 થી 7 કિલોમીટરની ઝડપે દોડાવવાની તાલીમ આપવામાં આવે છે. તેને પહેલીવાર રેસ ટ્રેક પર લઈ જતા પહેલા તે ઘરેલું ઘોડાઓ સાથે દોડવાની પ્રેક્ટિસ કરતો હતો. આ જ કારણ છે કે આ ઘોડો જીતી રહ્યો છે. સંતુલિત આહાર અને નિયમિત તાલીમ. રૂપસિંહે જણાવ્યું છે કે શ્યામને તેનું શરીર અને શક્તિ જાળવવા માટે દૂધ, માખણ, ઘી, સૂકા ફળો સહિત સંતુલિત આહાર આપવામાં આવે છે. તે ઘાસ, ચણા, બાજરી અને અન્ય ખોરાક પણ આપે છે. ઘોડા સંવર્ધકે સમજાવ્યું છે કે તેની તાલીમના ભાગરૂપે ઘોડાને દર 2 કે 3 દિવસે 5 થી 7 કિલોમીટર દોડવા માટે પણ છે તેને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે, જે તેની ગતિ અને સહનશક્તિને જાળવી રાખે છે. ઘોડા ખરીદવાની ઓફર નકારી. ઘોડાને જોવા માટે લોકો તિલકવાડામાં હાલ ઉમટી રહ્યા છે. આ દરમિયાન બિહારના ધારાસભ્ય અનંતસિંહના ઘોડા ઉછેરનારાઓએ પણ કરોડોમાં આ ઘોડાની ખરીદી કરવાની ઓફર કરી હતી. જોકે રૂપસિંહે હાલ પૂરતો આ ઘોડો વેચવાનો ઇનકાર કરી દીધો હતો. આ મેળામાં 2800 જેટલા ઘોડા આવે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે તિલવાડામાં મેળામાં આશરે 2800 ઘોડા આવ્યા છે. પંજાબી અને કાઠિયાવાડી ઘોડા સંવર્ધકો મારવાડી અને સિંધી જાતિના ઘોડાઓમાં ખાસ રસ દાખવી રહ્યા છે. પંજાબના મુલાકાતી ગુરમીતસિંહે સમજાવ્યું છે કે મલાની અને સિંધી જાતિના ઘોડાઓની એક અનોખી સુંદરતા છે, જેના કારણે પંજાબમાં તેમની માંગ વધી રહી છે. તમને જણાવી દઈએ કે ઘોડાની ફક્ત કિંમત કરોડોમાં થાય છે એવું નથી, પરંતુ કરોડોના સોદા પણ થતા હોય છે. કારણ કે થોડા દિવસ પહેલા સુરતમાં જન્મેલો અને માત્ર 3.5 વર્ષની ઉંમર ધરાવતો બ્રહ્મોસ નામનો એક ઘોડો તેની અદ્ભુત ઓલાદ અને તાકાતને જોતા પંજાબના પૂર્વ મુખ્યમંત્રીના પરિવારે તેને રૂપિયા 4.50 કરોડની જંગી કિંમતે ખરીદ્યો છે.
આ સોદો સુરત અને ગુજરાતના અશ્વપાલન ક્ષેત્રે એક મોટો રેકોર્ડ ગણાય છે. અને આ બ્રહ્મોસ ઘોડાની ખાસિયત વિશે જો વાત કરીએ તો બ્રહ્મોસ નામનો આ ઘોડો આકર્ષક દેખાવ, તેની માવજતનો પણ તેમાં મોટો ભાગ છે. તેમના માલિકના જણાવ્યા અનુસાર આ ઘોડાના 1 મહિનાના પાલનનો ખર્ચ અંદાજિત 60,000 રૂપિયા છે. સિઝન પ્રમાણે આ ઘોડાને અલગ અલગ પ્રકારનો ખોરાક પણ આપવામાં આવે છે અને તેના માલિકનું કહેવું છે કે આ ઘોડાની ડાયટનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. આ ઉપરાંત 24 કલાક તેના પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવે છે. સાથે તેનું ધ્યાન રાખવા માટે માણસો પણ 24 કલાક હાજર જ હોય છે. તો હાલ તો આ ઘોડાઓની કરોડોની કિંમત સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. અને આમ તો ઇતિહાસમાં ડોક્યુ કરતા જણાય આવે છે કે અશ્વ અને માનવી બંને એકબીજાના સાથ લઈને જ ચાલ્યા છે. આજે જો કે પહેલાની સરખામણીએ ઓછી ઉપયોગિતા હોવા છતાં અશ્વપ્રેમીઓ માટે અશ્વનો પ્રેમ એટલો જ કિંમતી છે, જેના કારણે અશ્વોની આટલી ઊંચી માંગ રહેતી હોય છે. ત્યારે આપ સૌ કોઈ આ અંગે શું માની રહ્યા છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.